મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। મિત્રો ખાસ કરીને જૂન મહિનો પૂરો થવા આવ્યો છતાં પણ ગુજરાતની અંદર જોવા જઈએ એવો વરસાદ જોવા મળ્યો નથી, એટલે કે નહિવત વરસાદ પડ્યો છે। ગુજરાતનો જો એ કોઈ તાલુકો એવો નથી જ્યાં વાવણી થઈ હોય, કોઈ ગામડો એવું નથી જ્યાં વરસાદને લઈને વાવણી થઈ હોય। આવું છે મિત્રો, ભાગ્યે જ બનતું હોય છે। આ નીચે આ વર્ષે મિત્રો અલ નીનોની અસરની હિસાબે પહેલેથી જ મિત્રો ભારતીય હવામાન વિભાગે આગાહી આપી દીધી હતી કે ખાસ કરીને જૂન મહિનાની અંદર વરસાદની ઘટ જોવા મળી શકે, પરંતુ આટલી બધી ઘટ જોવા મળશે તેવું હવામાન વિભાગે પણ વિચાર્યું નહોતું। આગામી 7 દિવસ હજુ પણ નહિવત વરસાદની આગાહી છે। અહીંયા મિત્રો તમે છેલ્લા 12 કલાકનો મેપ જોઈ શકો છો, વરસાદની પેટર્ન જોઈ શકો છો। વરસાદ છે એ મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીની અંદર તો પૂરેપૂરો એક્ટિવ થઈ ગયો છે, પરંતુ ગુજરાત સહિત રાજસ્થાનનો આટલો જે પટ્ટો છે એની અંદર મિત્રો ખાસ કરીને પાકિસ્તાન ઉપર ઉપરા ઉપરી સાયક્લોન અને ખાસ કરીને અરબી સમુદ્ર ઉપર ખાસ કરીને જોવા જઈએ તો કુવૈત ઉપર એન્ટી સાયક્લોનિક સિસ્ટમ બનવાને કારણે જે ચોમાસું મિત્રો જે ગતિએ આગળ વધવું જોઈએ આગળ વધી રહ્યું નથી। સાથે બીજી મોટી વાત કરીએ તો જે મજબૂત પવનો, જે મજબૂત સિસ્ટમો, મજબૂત વાવાઝોડા જે બંગાળની ખાડીની અંદર બની અને આગળ આવતા હોય એ પણ વસ્તુ મિત્રો જોવા મળી રહીને છે। મિત્રો વિન્ડી એપ્લિકેશનની ECMW એપ જે યુરોપિયન મોડલ છે તેના દ્વારા મિત્રો ખતરનાક આગાહી આપવામાં આવેલી છે કે જુલાઈ મહિનો, સપ્ટેમ્બર મહિનો અને ઓગસ્ટ મહિનો મિત્રો ખાસ કરીને જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ 4 મહિના આમ તો ભારતના ચોમાસાના કહેવાતા હોય છે, પરંતુ આ ખાસ કરીને બાકી રહેલા હવે 3 મહિનામાં પણ મિત્રો ખાસ કરીને ખરાબ આગાહી આવી ગઈ છે। મિત્રો આજના વિડીયોમાં આપણે કોઈ ખોટી માહિતી નહીં, પરંતુ મોડલો જે આગાહી આપી રહ્યા છે તે પ્રમાણે જ વાત કરવાના છીએ। તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જોજો। આ વિડીયોના અંતમાં તમને ખ્યાલ આવી જશે ખાસ કરીને જૂન તો ગયો મિત્રો, પરંતુ જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર છે ગુજરાત માટે કેવા રહેશે તેને લઈને જ વાત કરશું। તો આ વિડીયોને અંત સુધી જોજો। તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। તો એ મિત્રો તમે જોઈ શકો છો જે મેં બતાવી રહ્યો છે તે મિત્રો મોન્સૂન 2026 એટલે કે 2026ના વર્ષનો છે, જેની અંદર 15 તારીખ સુધીની અંદર ચોમાસાનો લીટો જોઈ શકો છો રેડ કલરનો, 20 તારીખ સુધીની અંદર સૌરાષ્ટ્રનો મોટો ભાગ અને 25 તારીખ સુધીની અંદર દ્વારકા પણ મિત્રો ખાસ કરીને કવર થઈ જતું હોય છે। અને આજે મિત્રો 27 તારીખ થઈ, તો 27 તારીખમાં કચ્છની અંદર પણ મિત્રો ચોમાસું બેસી જતું હોય છે। અને ચોમાસું બેસ્યા પહેલાં મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે ખૂબ જ સારો વરસાદ જોવા મળતો હોય છે, પરંતુ અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને હજુ પણ 27 તારીખ સુધીની અંદર ગુજરાતમાં ચોમાસું જે એન્ટર થયું હોય એવું લાગે છે, પરંતુ વરસાદ જોવા મળતો નથી। અહીંયા મિત્રો જોઈ શકો છો ECMW એપ જે આપણે વિન્ડી એપ્લિકેશનમાં વાપરીએ છીએ અને જે ખૂબ જ પોપ્યુલર છે, તેને જૂન 2026ને આધારે જુલાઈ, સપ્ટેમ્બર કેવો રહેશે તેને લઈને મિત્રો અહીં આગાહી કરેલી છે, જે મિત્રો ખૂબ જ ભયાનક છે, ખૂબ જ ગંભીર છે। અહીં જુલાઈનો આગાહી છે એની અંદર મિત્રો તમે જોઈ શકો છો પ્રિડિક્શન દર વર્ષે જે વરસાદ પડે છે તેના કરતાં અહીંયા તમે જોઈ શકો છો જ્યાં જ્યાં પીળો કલર છે તે મિત્રો ખાસ કરીને આગાહી બતાવી રહ્યું છે। તો આ બાજુના વિસ્તારોમાં વરસાદ પડશે, કેરળ બાજુ વરસાદ પડશે, પરંતુ ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન સહિત જે પશ્ચિમ તરફનો ભાગ છે આ ભાગોની અંદર મિત્રો ભારે વરસાદની કમી જોવા મળી શકે છે તેવી આગાહી કરી છે। સાથે મિત્રો ઓગસ્ટનો મેપ પણ જોઈ શકો છો, અહીંયા થોડોક મિત્રો સારો ગુજરાત માટે કહી શકાય, પરંતુ ખાસ કરીને કચ્છ અને રાજસ્થાન માટે તો એવું જ છે, જોઈએ એવો વરસાદ નહીં પડે। અને આ સપ્ટેમ્બર 2026નો મેપ છે જેની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને જોઈએ એવો વરસાદની મિત્રો આગાહી નથી। મિત્રો આ જૂન 2026ને આધારે આગાહી કરેલી છે, તેના પ્રમાણે મિત્રો ECMW અત્યાર સુધી જે આગાહી આપેલી તમામ આગાહી સાચી પડે છે। તો તમે જોઈ શકો છો ખૂબ જ વરસાદની ઘટ આગામી સમયની અંદર જોવા મળી શકે છે। મિત્રો હવે આગામી 15 દિવસના ડેટા જોઈએ, તે પ્રમાણે શું કહેવા માગે છે તે પણ જોઈ લેવી। 15 દિવસના ડેટા, આગામી 15 દિવસ મિત્રો ચોમાસું કેવું રહેશે તેને લઈને, એટલે કે જુલાઈ કેવો રહેશે તેને લઈને જ વાત કરીએ તો આટલા સુધી મિત્રો ચોમાસું અટકેલું છે અને જુલાઈ મહિનાની અંદર ECM આ ભાગની અંદર અને આ જે ભાગ છે એ ભાગની અંદર મિત્રો સારા વરસાદની આગાહી કરેલી છે। તો તમે જોઈ શકો છો હજુ પણ ગુજરાતની અંદર 30, પહેલી, બીજી અને ત્રીજી
તારીખ સુધી જોઈ શકો છો કોઈ મોટી વરસાદને લઈને આગાહી નથી. 3 તારીખથી થોડીક મિત્રો ખાસ કરીને વરસાદની આગાહી છે એ હાલ મિત્રો જોવા મળી રહી છે, પરંતુ મિત્રો આ લોંગ થઈ જાય એટલે એ પ્રમાણે જોવા જઈએ તો 3 તારીખે મિત્રો કોઈ વરસાદ 3 તારીખ સુધી આગાહી નથી. આ બાજુ મિત્રો ખાસ કરીને બેકઅપ તરીકે આવી રીતે વરસાદની ધરી બની ગઈ છે, જે મિત્રો આગામી સમયની અંદર ચોમાસાને મજબૂત કરી શકે છે, જે અહીંયા તમે જોઈ શકો છો. તો એવી જ રીતે મિત્રો આગામી સમયની અંદર ઉપરી સાયક્લોનિક સિસ્ટમ, એક વાવાઝોડું અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા છે અને એક અહીંયા છે. તો ખાસ કરીને જુલાઈ મહિનાની અંદર થોડુંક ચોમાસું જામી શકે છે, પરંતુ અહીંયા મિત્રો તમે પવન પણ ભૂલશો નહીં. અહીંયા તમે જોઈ શકો સાથે જ મિત્રો અહીંયા પવન છે એ અરબી સમુદ્રમાંથી ભૂક્કા કાઢી રાખ્યો છે, જેને લઈને દરિયાકાંઠાના જે ભાગો છે આ ભાગોની અંદર ખૂબ જ ખરાબ અસર જોવા મળી શકે છે. એટલે કે જ્યાં સુધી મિત્રો પવન વધારે એક્ટિવ હોય ત્યાં મિત્રો ખાસ કરીને વરસાદની ઘટ જોવા, એટલે કે વરસાદનો એક રાઉન્ડ મિત્રો ખાસ કરીને 7-8 તારીખની આસપાસ જોવા મળી શકે છે. તો તમે જોઈ શકો છો આગામી સમયની અંદર થોડીક મિત્રો અહીંયા વરસાદની ઘટ જોવા મળી રહી છે, પૂરેપૂરી ઘટ જોવા મળી રહી છે. અને તેની હિસાબે જે આગાહી આપેલી છે ECMWF દ્વારા કે ખાસ કરીને વરસાદની ઘટ જોવા મળશે, તે કંઈક અંશે મિત્રો સાચી પણ જોવા મળી રહી છે, કારણ કે વરસાદનો રાઉન્ડ છે 3 તારીખથી શરૂ થશે. 3, 4, 5 તારીખ, 6 તારીખે, 7 તારીખે ક્યાંક વિસ્તારમાં ભારે વરસાદ, ક્યાંકમાં અતિ ભારે વરસાદ, પરંતુ સાથે સાથે આપણે પવનની ઝડપ પણ જોઈ કે ખાસ કરીને 3 તારીખથી આમ તો વરસાદની આગાહી છે, તો 3 તારીખથી તમે જોઈ શકો છો અરબી સમુદ્રમાં ખૂબ જ તેજ પવન ફૂંકાશે. તો દરિયાકાંઠાની અંદર જોવા જઈએ તો વહેલી સવારે વરસાદ આવે, બપોર પછી છે એ ખાસ કરીને પવનની ઝડપ ઘટતા મિત્રો ખાસ કરીને વરસાદ જોવા મળે. તો આવી રીતે મિત્રો જોવા જઈએ તો આ વર્ષે કંઈક ને કંઈક ચોમાસું છે લોચા મારી રહ્યું છે. જો જે એવો વરસાદ છે આ વર્ષે જોવા નહીં મળે તેવી પૂરેપૂરી શક્યતા ક્યાંક ને ક્યાંક જોવા મળી રહેશે. તો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરજો, સાચી માહિતી લાગી હોય તો જરૂરથી શેર કરવાનું ભૂલશો નહીં. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.